મહાદેવ મહાદેવ. મિત્રો, જો હું તમને કહું કે પોરબંદરમાં તમને અમરનાથની ગુફા જેવા દર્શન થાય અને એ પણ એવી રીતે કે ગુફાની અંદર પ્રવેશતા તમને બરફ પર ચાલવાનો અહેસાસ થાય તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે. પોરબંદરના ભાવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે કંઈક આવું જ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ભગવાન ભોળાનાથના બાબા બર્ફાની સ્વરૂપે દર્શન કરાવવામાં આવ્યા હતા અને મંદિર પરિસરમાં અમરનાથ ગુફા જેવું સુંદર વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આજે તમને આ સમગ્ર દિવ્ય દર્શનનો અનુભવ આ વિડીયોમાં કરાવવાનો છે, તો વિડીયો અંત સુધી જરૂર જોજો. આ છે પોરબંદરમાં આવેલું ભાવેશ્વર મહાદેવ મંદિર. શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. મંદિરના ભવ્ય શિખર, આસપાસની સજાવટ અને મંદિર તરફ દર્શન માટે ઉમટેલા ભક્તોનો નજારો જોઈને અહીંનું વાતાવરણ કંઈક અલગ જ લાગી રહ્યું હતું. સાંજ પડતા જ મંદિર પરિસરમાં ભક્તોની સંખ્યા સતત વધતી જતી હતી. નાના બાળકોથી લઈ વડીલો સુધી સૌ કોઈ ભગવાન ભોળાનાથના દર્શન માટે આતુર જોવા મળતા હતા. અને હવે આવીએ આજના સૌથી ખાસ આકર્ષણ તરફ. મંદિરની અંદર બાબા બર્ફાની એટલે કે અમરનાથ ગુફાના સ્વરૂપમાં વિશેષ દર્શન આયોજન કરવામાં આવ્યું હતું. અહીં બરફથી બનેલા શિવલિંગને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. ફૂલોની ચાદર વચ્ચે બિરાજમાન બાબા બર્ફાનીના દર્શન ખરેખર મનને શાંતિ આપે એવા હતા. ચારે તરફનું વાતાવરણ પણ એવું બનાવવામાં આવ્યું હતું કે જાણે આપણે પોરબંદરમાં નહીં પરંતુ સીધા જ અમરનાથની યાત્રા પર પહોંચી ગયા હોઈએ. પરંતુ મિત્રો, આ આયોજનની સૌથી ખાસ વાત અહીં પૂરી થતી નથી. બાબા બર્ફાનીના દર્શન માટે બનાવવામાં આવેલી આ ગુફા નીચે બરફની પાટો પાથરવામાં આવી હતી. એટલે કે જ્યારે ભક્તો આ રસ્તા પરથી આગળ વધતા હતા ત્યારે તેમને બરફ પર ચાલતા હોય તેવો અનુભવ થતો હતો. કલ્પના કરો, સામે બાબા બર્ફાનીના દર્શન હોય, આસપાસ ગુફા જેવું વાતાવરણ હોય અને પગ નીચે બરફ. પોરબંદર જેવા દરિયા કિનારાના શહેરમાં આવી અનુભૂતિ કરાવતું આયોજન ખરેખર અનોખું કહી શકાય. ભક્તો પણ આ અનોખા અનુભવ સાથે ભગવાન શિવના દર્શન કરી રહ્યા હતા. ગુફાની અંદર પહોંચતા જ ભક્તો ભક્તિભાવમાં લીન થઈ જતા હતા. કોઈ હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યું હતું, કોઈ બાબા બર્ફાનીના દર્શન કરી રહ્યું હતું, તો કોઈ આ સુંદર ક્ષણને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી રહ્યું હતું. મંદિરમાં સતત હર હર મહાદેવ અને ભોલેનાથના જય ઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં શહેરીજનો અહીં દર્શન માટે પહોંચ્યા. માત્ર ગુફા જ નહીં પરંતુ મંદિર પરિસરની સજાવટ પણ ખૂબ જ સુંદર કરવામાં આવી હતી. લીલા પાંદડા અને ફૂલોની સજાવટ વચ્ચે મંદિર પરિસર જાણે કોઈ અલગ જ આધ્યાત્મિક દુનિયા બની ગયું હોય તેવું લાગતું હતું. સાંજના સમયે લાઇટિંગ શરૂ થતા તો આ સમગ્ર નજારો વધુ જ આકર્ષક બની ગયો હતો. અને પછી સાંજના સમયે જોવા મળ્યો એકદમ અલગ જ નજારો. ઢોલ નગારાના તાલ સાથે ભગવાન શિવની આરતી થતી હતી. ઢોલના તાલે લોકોમાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળ્યો. આરતી મંદિર તરફ આગળ વધી હતી અને રસ્તામાં જ ભક્તિ માહોલ જોવા મળતો હતો. ઢોલ નગારા, ગાજતા તાલ, ભક્તોનો જય ઘોષ અને ચારે તરફથી ભગવાન ભોળાનાથનું નામ. આ સમગ્ર વાતાવરણ ખરેખર જોવા જેવું હતું. શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે ભાવેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં લાંબી લાઈનો જોવા મળી હતી. સૌ ભક્તો માટે ફરાળ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ભક્તોમાં દર્શનનો ઉત્સાહ એટલો હતો કે સૌ શાંતિપૂર્વક પોતાની વારાની રાહ જોઈ રહ્યા હતા. કોઈ પરિવાર સાથે આવ્યું હતું, તો કોઈ મિત્રો સાથે, તો કોઈ એકલા ભગવાનના દર્શન કરવા પહોંચ્યું હતું. આ ભક્તોની ભીડ જોઈને એક વાત તો ચોક્કસ કહી શકાય કે પોરબંદરના લોકોમાં ભગવાન શિવ પ્રત્યેની આસ્થા કેટલી ઊંડી છે. અમરનાથની યાત્રા દરેક વ્યક્તિ માટે શક્ય બને એવું જ હંમેશા જરૂરી નથી હોતું, પરંતુ ભાવેશ્વર મંદિર દ્વારા પોરબંદરવાસીઓને સ્થાનિક સ્તરે બાબા બર્ફાનીના દર્શન અને અમરનાથની ગુફા જેવો
અનુભવ કરાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. બરફથી બનેલી પહાડ, ગુફા જેવું વાતાવરણ, બાબા બર્ફાનીના દર્શન અને ભક્તોથી ઉભરાયેલું મંદિર, આ બધું જ મળીને શ્રાવણ માસના પ્રથમ સોમવારને ખરેખર યાદગાર બનાવી દીધો હતો. તો મિત્રો, આ હતો પોરબંદરના ભાવેશ્વર મહાદેવ મંદિરના શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે યોજાયેલા બાબા બર્ફાની એટલે કે અમરનાથ ગુફાના દર્શનનો અદ્ભુત નજારો. ભગવાન ભોળાનાથના દિવ્ય દર્શન કરીને ખરેખર મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. આપ સૌના જીવનમાં પણ મહાદેવ સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે, બધી જ મુશ્કેલીઓ દૂર કરે અને સૌના પરિવાર પર ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા બની રહે. હર હર મહાદેવ, બમ બમ ભોલે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ પોરબંદરની ધાર્મિક, ઐતિહાસિક અને સુંદર જગ્યાઓના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ કુબાઉત કિશનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.